તો હાલ ખબરોમાં આગળ વધીએ સુરતની વાત કરવામાં આવે તો સુરતથી એક બેંક લૂંટની ખબર સામે આવી રહી છે। આપને જણાવી દઈએ કે આરોપી ઉપર ફાયરિંગ પણ કરવામાં આવે છે। 50 લાખની બેંક લૂંટના આરોપી ઉપર ફાયરિંગ કરવામાં આવે છે। આરોપી શુભમ દ્વારા છુપાવવામાં આવેલા હથિયાર શોધવા પોલીસ કન્યાસી ગામ લઈ ગઈ હતી। આરોપી શુભમે છુપાવેલું હથિયાર શોધી પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો। પોલીસે વળતા ફાયરિંગમાં શુભજમ પગ ગોળી મારી છે। તો શહેર ક્રાઇમ બ્રાન્ચ અને વાછા પોલીસ દ્વારા વાછા બેંક લૂંટ કેસના આરોપીને હથિયાર રિકવર કરવા માટે કન્યાસી ગામની સીમામાં લઈ ગઈ અને જ્યાં આરોપી શુભમ ઠાકોરે પોલીસ ઉપર ફાયરિંગ કરી પોલીસ ઉપર હુમલો કરતા એસીપી ક્રાઇમ KI મોદી દ્વારા આરોપીને પકડવા માટે એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। હાલ ખબરોમાં આગળ વધીએ ગીર સોમનાથ